તો ગાઈસ અમારા જેનિશભાઈએ જો ચાય કરી છે, બીજી સોનું લાગે છે, બીજી સોનું. અને અહીં હાથમાં શું લખ્યું છે જો, સોનમ એન્ડ પ્રતિક. તોડી નાખ. અલ્લા, ઓડીને કેમ વાંચે છે તું? જેનું એક આર્યા કેટલો ખુશ થાય છે. લક્ષ પપ્પાના ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે ફાઇનલી પ્રતિકનો ફોન આવી ગયો છે. નીચે ડિલિવરી વાળા ભાઈ આવ્યા છે તો હું લેવા જાઉં છું. પ્રતિકનો ફોન સાવ ખરાબ થઈ ગયો તો 2 દિવસથી બિચારા એવો જ ફોન વાપરતા હતા. તો અત્યારે નીચે આવ્યા છે, હું ફટાફટ જઈને લઈ આવું અને અનબોક્સિંગ કરીએ, નહીતર પછી રાતે એ આવીને કરશે. તો ચાલો ફટાફટ ફોન લઈ આવીએ. તો ગાઈસ જેનિસ જો જમતો આવ્યો છે મોબાઈલ લેવા માટે. એને એમ કે હું લઈ લઈશ ને એ રહી જશે. આવી ગયા ભાઈ, ઓટીપી આવી ગયા ને, આપવાનો છે, ઓટીપી આપવાનો છે. એ જ પપ્પાએ ના પાડી છે અનબોક્સિંગ કરવાની. પપ્પાનો ફોન છે તો પપ્પા આવીને જ કરે ને બેટા અનબોક્સિંગ. નીચે જો પડી જશે તું બીજો ના તોડી નાખતું, એક તો ગયો બિચારાનો. જેનું પ્લીઝ ચાલ, આઈ લિફ્ટ. ના બેટા આપણાથી ન થાય, પપ્પા કરશે. સારું આપણે ખાલી ખોલીને જોઈએ. ચાલ લે, પપ્પા આવશે. પપ્પાને ફોન કરીને પૂછી જો, પપ્પા હા પાડે. હું શું કરવા પૂછું, મને નથી કરવું. ના તું પૂછ, મારે નથી પૂછવું. તારે અનબોક્સિંગ કરવું છે, મારે થોડી કરવું છે. ના મારે થોડી કરવું છે, તારે કરવું છે. ના પાડે. પપ્પા મારશે અંદર. ડિસ્પ્લે તૂટી જશે અંદર. તો ગાઈસ મારા જેનિશને હલાવે છે ને તો એને હલા કરાવું છું. જેનિશ બેટા એ B12 નું ઇન્જેક્શન છે, મમ્માને મરાવા જવાનું છે. દીકા મૂકી દે ને જેનું પ્લીઝ બેટા, ના તોડીશ મારા દીકરા. જેનિશ એકવાર ના પાડું તો નહીં તોડવાનું, જો પછી મને ગુસ્સો આવશે ને તો તું માર ખાઈશ. અલ્લા યાર, તું કઈ માણસ છે જેનો. તો ગાઈસ તોડી નાખ્યું અને B12 નું ઇન્જેક્શન. હવે એના પપ્પા એને જ મારશે. તો ગાઈસ જુઓ આ છોકરો મને બપોરિયામાં કેટલું હેરાન કરે છે. અત્યારે તમે જુઓ 3:30 થયા છે અને હું જસ્ટ હમણાં ખાઈને ઊભી થઈ અને અમારું B12 નું ઇન્જેક્શન હોય એ તોડી નાખ્યું અને હવે એનાથી પિચકારી રમે છે. બોલો, ગ્લાસ પાણીનો લઈ આવ્યો, અંદર પાણી ભર્યું. હવે શું કરીશ તું? હા જો પિચકારી રમે છે. રહેવા દે ને જેનું યાર પ્લીઝ. તો ગાઈસ સોફાની અંદર ઇન્જેક્શન મારે છે કે સોફા બીમાર થઈ ગયા છે ને તો આપણે એને તો હું સોફાને સાજા કરી દઉં. ટ્યુશન પત્તા લઈને જાય છે. કોણ જાય ટ્યુશન પત્તા લઈને બેટા? હે તું ત્યાં ભણવા જાય છે કે પત્તા રમવા જાય છે? બોલ. હે જેનિશભાઈને ટ્યુશન મૂકી આવું અને સાંજે મારા ડિનરમાં બનાવવાના છે મુઠિયા. તો હું પહેલાં લોટ લઈ આવું, દૂધી લઈ આવું અને છોકરાઓ માટે ભાખરી બનાવીશ. તો ચલો પહેલાં જેનિશને ટ્યુશન મૂકી અને આપણે દૂધી લઈ આવીએ. તો ગાઈસ બજારમાંથી આવી ગઈ છું, બધું લઈ આવી. મુઠિયા બનાવતા તો મુઠિયાનું કેન્સલ કર્યું અને હાંડવાનું લઈ આવી. હાંડવાનું અત્યારે મેં મસ્ત ગરમ પાણીમાં પલાળી દીધું છે, છાશ નાખીને 2 કલાક પલળશે એટલે મોડા હાંડવો થઈ જશે 7 વાગે. અને આથો આવવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે આથો મારા હાથથી આવતો જ નથી. અને હમણાં છોકરાઓ આવશે, ચા પાણી પીવડાવીને પછી એ લોકોને નીચે રમવા મોકલીશું. આજે તો પ્રતિકનો ફોન આવ્યો છે એટલે મસ્ત સાંજે અનબોક્સિંગ કરીશું. મારો જેનિશ તો બપોરે બહુ જ રડ્યો કે લાવો મમ્મી હું કરું પણ મેં ના જ આપ્યું. આવી ગયો મારા તોફાની ટાર્ઝન, આવી ગયા ટ્યુશનથી. મારા દીકા બધા આવી ગયા ટ્યુશનથી. માં 2 બચ્ચા આવી ગયા. 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6. હવે દક્ષુ પણ લાગી પડ્યો છે ઇન્જેક્શનમાં. જુઓ, રહેવા દે જેનું દકુ. તો ગાઈસ અમારા જેનિશભાઈએ જો ચાય કરી છે, બીજી સોનું લાગે છે, બીજી સોનું. અને અહીં હાથમાં શું લખ્યું છે જો, સોનમ એન્ડ પ્રતિક. ઓહો, ટ્યુશનમાં લખ્યું? ટીચર બોલ્યા નહીં? ટીચરે જોયું? એવું લખાય સોનમ પ્રતિક? એવું લખાય? ગાંડા, મોટો થઈને ટેટુ બનાવજે અમારું, તો તું કહેવાય કે ના ભાઈ જેનિશ છે. ટેટુ બોલી. અલા આ કન્નુને ચાય લગાવે, એમાં કિશુને બી ચાય લગાવે છે. એમાં કિશુ તો ઓલરેડી ચાય વાળો છે ને. અલા અહીંયા રમાય ઘરમાં? નીચે રમો ને બેટા, નીચે રમો બેટા, ઘરમાં રમાય ક્રિકેટ દીકરા. બોલાવો પેલા એને નીચે બોલાવો, નીચે રમો બેટા, ઘરમાં થોડી રમાવે. નીચે વાળા ડિસ્ટર્બ થાય. લલ્લા અલા અડધા રન દોડે છે આ તો. મને વાગશે ને તો ગયો. હા જેનિશ
એમ તું જીતી જઈશ હમણાં આવું શોર્ટ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે બહુ જ મસ્ત વરસાદ ચડ્યો છે અને હું જાઉં છું લીમડો લેવા કેમ કે મારે હાંડવો બનાવવો છે તો લીમડો નથી તો સ્પેશિયલ મારે લીમડો લેવા જવું પડશે તો પહેલાં હું લીમડો લઈ આવું અને છોકરાઓ અહીંયા ક્રિકેટ રમે છે હા ચાલે જેનું તને ભૈયાએ કઈ માર્યું બધાય સેન્ટરમાં લાલ લાલ થઈ ગઈ બધાય ઓ બાપરે બાપ ઘા પડી ગયા કા રમતા રમતા નીચે વાગી ગયું દક્ષથી જેનિસને છાતીમાં તો છેક ઉપર મને બતાવાયો કે મને દક્ષે બહુ માર્યું છાતીમાં ઘા પડી ગયા તો ગાઈસ દક્ષુ ક્યારનો બ્લેન્કેટ ઓઢીને અંદર શું કરે છે ખબર નથી મોબાઈલ જોવે છે કે વાંચે છે ખબર નથી તો આપણે જોઈએ અલ્લા શું કરે છે તું અચ્છા વાંચે છે ફોન નથી ને તારી પાસે ઓકે ફોન નથી રાખવાનો વાંચવાનું જ છે પણ ઓઢીને શું કામ વાંચે છે ખુલ્લે આમ વાંચ ને ભાઈ તું તો ગાઈઝ જે સવારે કુરિયર આવ્યું હતું એમેઝોનમાંથી મોબાઈલ હવે અત્યારે એ પ્રતિક અનબોક્સિંગ કરશે સવારે મેં જેનિસને નહોતો કરવા દીધો બહુ જ રડતો તો ખબર છે ને તમને પણ એના પપ્પાનો મોબાઈલ છે તો એના પપ્પા જ અનબોક્સિંગ કરશે જેનિસ બી નહીં કરે ને જેને પ્રતિક આવી ગયા છે તો હવે પ્રતિક અનબોક્સિંગ કરશે ફાઇનલી જેનિશે અને પ્રતિકે થઈને અનબોક્સિંગ કરી દીધો છે મોબાઈલ હવે ખોલીને જોઈએ કંઈ ફ્રોડ ન હોય તો સારું અલા કેમ ગુસ્સો કાઢે છે તોડી નાખ ઉભા રહો પ્રતિક ફાઇનલી અનબોક્સિંગ થઈ રહ્યો છે મોબાઈલ થઈ ગયો અનબોક્સિંગ કાઢો OnePlus આવી ગયો ફોન જ છે ને ફોન છે ને ઓ ભાઈ સિલ્વર ફોન છે કયો છે એને ખોલવા દે આવ્યું કેબલ આવ્યું અરે વાહ સરસ લ્યો આમાં આવ્યું સેમસંગમાં નથી આવતું સેમસંગ વાળાએ બંધ કરી દીધું આઈફોન ને સેમસંગ બે એક થઈ ગયા છે જેનિસ કેટલા ખુશ થાય છે જેને કેટલા ખુશ થાય છે દક્ષ પપ્પાનો ફોન આવી ગયા જો તો પ્રતિકનો ફોન આવી રીતે કંઈક કાળો થઈ ગયો છે જમી લીધું પરવારી ગયા ફોન પણ અનબોક્સિંગ થઈ ગયો છે ને અમારો જેનિસ તો એટલો ગુસ્સે થયો એટલો ખુશ થયો તો ચાલો આજનો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં બાય બાય